લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત. સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત. ઝાલાવાડમાં માર્ચ મહિનામાં જોવા મળી કાળઝાળ ગરમી. તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચતા ગરમીથી લોકો ત્રસ્ત બન્યા. બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ. સવારના 11 વાગ્યાથી જ રોડ ઉપર આગ દજાડી પાડે તેવી ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી 40 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી અપીલ. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, લીંબુ શરબત અને શેરડીના રસ પીતા જોવા મળ્યા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું રેડ એલર્ટ. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત માર્ચ મહિનામાં જોવા મળી રહી છે. સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી ફરી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે અને શહેરની બજારોમાં બપોરે બાદ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની શરૂઆતથી જ તાપમાનનો પારો અંદાજે 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું. તે પણ માર્ચ મહિનાની શરૂઆતમાં. આ આકરી ગરમીની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે હજુ એપ્રિલ અને મેમાં તો આ તાપમાન 45 ડિગ્રીથી વધુ જોવા મળશે તેવી પરિસ્થિતિ છે. ગરમીમાં જનજીવન તેમજ પશુ પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે. તેમજ અસહ્ય ગરમીના કારણે શહેરની બજારો બપોર બાદ લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. તેમજ ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડ્યા હતા. જ્યારે બીજી બાજુ હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બિનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહીં નીકળવા, વધુ પાણી પીવા અને કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ રહે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની અપીલ કરી હતી. અને સામાન્ય હીટવેવની પણ અસર જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા તાકીદ કરી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મકવાણા જતીન છે. હું સુરેન્દ્રનગર જિલ્લો ધાંગધ્રાના રહેવાસી છું. હાલ ધાંગધ્રા તાલુકામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે રનિંગ દિવસોમાં પણ 42થી 44 ડિગ્રી સુધીની તાપમાન ધાંગધ્રામાં જોવા મળે છે. ત્યારે હાલ ખુદ સરકાર પણ આવા કાળઝાળ ગરમીમાં બપોરના સમયે સવારે 11થી તે સાંજના 5 વાગ્યા સુધી કામ વગર બહાર નહીં આવવા માટે રજૂઆત કરે છે. ત્યારે ખાસ બાળકો, વડીલોને એક સાચવવા જેવું છે કે કાળઝાળ ગરમીમાં જ્યારે કંઈ પણ મુસીબત પડે તો 108 કે એમ્બ્યુલન્સનો સહારો લઈ અને પોતાની પ્રાથમિક સારવાર કરે. હાલ અત્યારે 42થી 44 ડિગ્રીનું તાપમાન ધાંગધ્રામાં જોવા મળે છે. ખાસ અત્યારે ગરમીનો પારો લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં 43ની આજુબાજુ જોવા મળે છે. ખાસ આ ગરમીના સિઝનમાં બપોરના સમયમાં લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ. ગરમી વધારે લાગે તો ખાસ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ, પાણી વધારે પીવું જોઈએ. કદાચ આ ગરમીના લીધે જ કોઈ છાતીમાં દુખાવો, ગભરામણ, માથાનો દુખાવો આવા કોઈ ચિહ્નો લાગે તો તાત્કાલિક ORSનું પાણી તેમજ નજીકના કોઈ ડૉક્ટર અથવા સરકારી સંસ્થાનો તપાસ કરાવવી જોઈએ અને જરૂરી સારવાર કરાવવી જોઈએ. ગરમીમાં ખાસ તો વૃદ્ધો, સગર્ભા મહિલાઓ તેમજ નાના બાળકોને વધારે અસર થઈ શકે તો આ લોકોએ વિશેષ કાળજી રાખી અને બપોરના તડકાના સમયમાં વધારે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હીટ સ્ટ્રોકના બચવા માટે ખાસ તો ગરમીમાં બપોરના સમયમાં વધારે ગરમી હોય ત્યારે બહાર કામ વગર જવાનું ટાળવું જોઈએ, જેથી ગરમીથી બચી શકાય. ખાસ કરીને ગરમીના પ્રમાણ વધુ છે ત્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ દ્વારા? ખાસ ગરમીમાં પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય કેન્દ્રો ચાલુ જ હોય છે. સારવાર પણ મળી રહે જરૂરી. 108માં પણ જરૂરી હોય તો કોલ કરે તો મળી શકે છે સેવાઓ. અને તાત્કાલિક હોસ્પિટલ જ્યાં વધારે લાગે ત્યાં હોસ્પિટલાઇઝ દાખલ પણ કરવાની સૂચનાઓ આપેલી છે. લોકોએ ખાસ આ બાબતમાં તકેદારી રાખે તો